એન્ડ વેલકમ બેક ટુ ધ વિડીયો. કેમ છો? મોજમાં પણ મોજમાં. અને જો સવારમાં આપણે જો હેર વોશ કરી લીધા છે ને જો મસ્ત મજાના કપડાં પહેરી લીધા છે. અને આજે જવાનું છે આપણે હેર શો જોવા. તમને તને ખબર જ છે 10 વાગ્યાનો ટાઈમ છે, તો અત્યારે 8:45 થવા આવ્યા છે. તો મસ્ત મજાના રેડી થઈ જઈને સવારનો કંઈક એમ નીકળી જશું. અને જો હજી તો એમનેમ જ માથું છે, તો ચાલો હવે મસ્ત મજાને આપણે કૂચ ને એવું કાઢી લઈ. અને ત્યારબાદ છે તે આજે હેર શો જોવાનો છે, તો તમે જલ્દીથી જલ્દી છે ને આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ત્યાં જેટલું શું કે વધારે ભીડ હશે એવું લાગે છે મને, કેમ કે પહેલી વાર થાય છે. તમને કાલના બ્લોગમાં કીધું તો એમ જ કે ફર્સ્ટ ટાઈમ થાય છે, તો કદાચ વિડીયો ઉતરી શકે કે ન ઉતરી શકે. લગભગ તો હું ઉતારીશ જ જેટલું બને એમ, અને ન ઉતરે તો તમને કહી દઈશ. લગભગ તો જેટલું પોસિબલ હશે એટલું ઉતારી લઈશ. અને સવારમાં શું ચાલી રહ્યું છે ચાલો જોઈ લઈ. જો કચરાની ગાડી આવી છે સવારમાં, મમ્મી નાખે છે કચરો. જો અહીં કપડાં ધોવાઈ ગયા છે. અને હે ગાઈસ, તો અત્યારે વાગ્યાથી કે 9:30. તો ચાલો જઈએ, મમ્મી ઝુમર કરે છે, ચાલો હેર શો જોવા જઈએ છીએ. અને આ 4 વ્હીલ છે તો મારા પાડોશી છે તેની છે, તો અમે બધા સાથે જઈએ છીએ જોવા એર શો. રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યો છે, તો તમે જોજો. અમે પણ ફર્સ્ટ ટાઈમ, કારણ કે ફર્સ્ટ ટાઈમ થાય એટલે બધા બહુ ઉત્સુક હોય. બહુ જ ટ્રાફિક હતી, તો તમે જુઓ. તો કે જો અમે પૂગી ગયા છીએ અને બહુ જ ટ્રાફિક છે, ફર્સ્ટ ટાઈમ થાય છે એટલા માટે. અને થોડાક અમે દૂર છીએ એટલે અહીંયા ટીવી સ્ક્રીન ઉપરથી જોઈએ છીએ. તો જો આખું રાજકોટ જોવા પૂગી ગયું એવું લાગે છે. જો બહુ જ એટલે બહુ જ ભીડ હતી, પણ આમ ઊભું રહેવામાં એટલી બધી ભીડ નહોતી, પણ આમ બહુ જ વધારે માણસો હતા, કારણ કે ફર્સ્ટ ટાઈમ હતો. તો ચાલો જોઈએ. અને તમે પણ કેવું લાગે તો કમેન્ટ કરજો જલ્દી. महसूस हो रहा है कि ये टीम इतिहास में पहली बार राजकोट में एयर शो करने जा रही है. आज है 7 दिसंबर और आज आप सब देखेंगे सूर्य किरण टीम का हिस्टोरिक ग्रैंड फिनाले परफॉर्मेंस.
मातरम वंदे वंदे मातरम वंदे वंदे मातरम वंदे 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 मातरम वंदे वंदे मातरम वंदे वंदे मातरम वंदे वंदे बांध कफन अपनी सर पर देखो वीर जवान ત્યારબાદ મસ્ત મજાના 1:30 પૂગી ગયા હતા. ત્યારબાદ આરામ કર્યો ને ત્યારબાદ જો બધા શાંતિથી બેઠા છીએ અને મારા દીદીના ફ્રેન્ડ છે તે કોઈ કામ હતું એ માટે આવ્યા હતા, તો અમે બધા શાંતિથી બેઠા છીએ. અને આજે રાતે બનાવવાનું છે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે, રવિવાર છે. અને એક બાજુ છે તે ભડિયાથી ફોન આવી ગયો છે બાપુનો, તો જો મમ્મી છે તો અત્યારે બાપુ સાથે અને બા સાથે વાત કરે છે. અને સાથે સાથે છે બનાવવાની છે પાણીપુરી. તમને કીધું એમ તો બટેટા ને ચણા છે, ચણા સવારથી જ પલાળી દીધા હતા, તો બટેટા છે ને ચણા છે બંનેને આપણે હવે બાફવા મૂકી દઈએ. બસ તો હવે તમને કેવું લાગે તો બ્લોગ કમેન્ટ કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. રાજકોટમાં એર શો પહેલી વાર હતો તો કેવું લાગે તો કમેન્ટ કરજો. અને ચાલો પાણીપુરી ખાવ જલ્દીથી જલ્દી. બાય, ટેક કેર.